નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મનીષ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે એપેન્ડિક્સમાં આવતા સોજા વિશે, કે જેને મેડિકલ ટર્મિનોલોજીમાં એપેન્ડિસાઇટિસ કહેવામાં આવે છે. આપણે એના વિશે એક ચર્ચા કરીશું. પણ ચર્ચા કરતાં પહેલાં અને વિડીયો આગળ વધારતા પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો, જેનાથી આપણે આ નેક્સ્ટ આગળ આવા વિડીયો આપણે જોઈ શકીશું. એપેન્ડિક્સ એ એક એવી રચના છે કે જે શરીરના પેટના નીચલા જમણી બાજુમાં આવતો એક ભાગ છે, કે જે આંતરડાની શરૂઆતમાં, મોટા આંતરડાની શરૂઆતમાં હોય છે, અને એની સાઇઝ 6 mmની પહોળાઈ અને 8 થી 10 mm સુધીની લંબાઈ હોય છે. એક નાનો ભાગ, પણ જે ખૂબ જ અસહ્ય દુખાવો સાથે એની ઇમરજન્સી પેદા થાય છે. એનો જે દુખાવો છે એ આપણે સહન નથી કરી શકતા. અસહ્ય દુખાવો હોય છે અને તાત્કાલિક એક એવી ઇમરજન્સી બને છે કે જેનાથી હોસ્પિટલ આપણે જવું જ પડે, અને એ જ્યાં વગર બીજો કોઈ ચાન્સ હોતો નથી, માટે આપણે જવું પડે છે. એ સાચી વસ્તુ છે. અને મોટાભાગે એનું એક એપેન્ડિક્સનું નામ સાંભળીને જ આપણા મનમાં એક ડર, એક ફિયર પેદા થાય છે, કે જેનાથી આપણને એમ લાગે કે હવે કોઈ રસ્તો જ નથી અને તાત્કાલિક ઇમરજન્સીમાં સર્જરી કરાવવી પડે છે. મોટાભાગના ડૉક્ટરો સર્જરીની જ સલાહ આપતા હોય છે, પણ મિત્રો એવું નથી. સર્જરી વગર પણ હોમિયોપેથીની ટ્રીટમેન્ટથી ઘણા જ પેશન્ટ લાંબા સમય સુધી કોઈ પણ તકલીફ વગર જીવી શકે છે. તમે એનો ટ્રાય અને કરી શકો છો કે કેવી રીતે એ થાય છે. ઘણા પેશન્ટ છે અમારી પાસે કે જેનાથી અમે આવી રીતે તાજા અને સર્જરી વગર, સર્જરી મુક્ત જીવન જીવી રહ્યા છીએ. તો આપણે 90% કેસમાં તો દવા કામ કરે જ છે. મારી પાસે ઘણા બધા પેશન્ટ છે, લોટ્સ ઓફ પેશન્ટ, અને એનો આપણે ટ્રાય કરીશું. અને લાસ્ટ સ્ટેજમાં જ હોય ને તો જ ઇમરજન્સીમાં સર્જરીની જરૂર પડે છે. બાકી દરેક કેસમાં સર્જરીની જરૂર નથી પડતી. આપણે એમ સમજીએ કે એપેન્ડિક્સ સાંભળીને સર્જરી એક જ માત્ર ઉપાય છે, તો એવું નથી. સર્જરી વગર પણ કામ થાય છે અને આપણે કરી શકીએ છીએ. ઘણા પેશન્ટ છે એવા મારી પાસે, મારી પાસે પેશન્ટ છે અને એનું હું તમને રિવ્યૂ બી આની પાછળ આપું છું કે પેશન્ટનું શું કહેવું છે અને એનો શું અનુભવ છે, કે હોમિયોપેથી કઈ રીતે કામ કરે છે, આપણી દવાઓ કઈ રીતે કામ કરે છે, કે એટલો ડર સમાજમાં પેદા થવાની કોઈ જરૂર નથી. તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, અને મારો કોન્ટેક્ટ નંબર હું તમને નીચે આપું જ છું, કે જે કોન્ટેક્ટના નંબર પર તમે મને કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, વોટ્સઅપ રિપોર્ટ્સ મોકલી શકો છો, સલાહ માગી શકો છો, જે ટોટલી ફ્રી ઓફ છે. તમે એકવાર ટ્રાય કરો અને પેઇન ફ્રી લાઈફ જીવવાની આપણે કોશિશ કરીએ. ધન્યવાદ. મારું નામ બારોટ વિશ્વાસ, અને 5 વર્ષ પહેલાં એપેન્ડિક્સની તકલીફ થઈ હતી. તો ડૉક્ટરે મને ઓપરેશન કીધું હતું. પછી મેં મનીષભાઈને કોન્ટેક્ટ કર્યો અને એમને મને 10-1 દિવસની દવા આપી. પછી દવાનો કોર્સ પૂરો કર્યો. તો અત્યારે 5 વર્ષથી હજુ કંઈ તકલીફ થઈ નથી મને.